નમસ્કાર, એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર ગઢડા તાલુકાના ધ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો ચક્કાજામ। ગીર ગઢડા એસટી બસ સ્ટેન્ડના દરવાજે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો ચક્કાજામ। ધ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓએ શાળાએ જવા આવવા આવતી બસ સમયસર આવતી નથી। કોડિયા ગામેથી બસ 6 વાગે ઉપડે છે અને ફરી ગીર ગઢડાથી 2 વાગ્યા બાદ બસ મળે છે। જ્યારે કોદિયાથી ગીર ગઢડાનું અંતર 10 કિમી જેટલું હોય અને શાળાનો સમય સવારે 7:30નો છે। ધ્રોણ અને કોદિયા ગામેથી આશરે 70 જેટલા વિદ્યાર્થીઓ ગીર ગઢડા અભ્યાસ અર્થે આવે છે। આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજરને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પરિસ્થિતિ જેસે તેવી જ રહી। આખરે વિદ્યાર્થીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે એસટી બસ સ્ટેન્ડ ગેટ આગળ બેસી ચક્કાજામ કરવા મજબૂર બન્યા। આંદોલન સમયે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સેજલબેન અતિભાઈ રાઠોડ કોડિયા તેમજ થોરડીના દયાબેન બાંભણિયાની તબિયત લથડતા ગીર ગઢડાની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા। જ્યારે સેજલબેનને ત્યાંથી જ રજા આપી દેવાઈ હતી અને દયાબેનની તબિયત વધારે લથડતા વધારે સારવાર માટે ઉના રિફર કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, એક ભારત ન્યૂઝ। ખુદ અહીંયા આવીને કહીને તો જ અમે લોકો ઊભા થઈને ઘરે જવાના। અત્યારે તમારી તબિયત બગડી છે, શું પ્રોબ્લેમ પડ્યો છે તમને? અત્યારે અમે તડકાના ક્યાંના 12 વાગ્યાના બેઠા તો એના લીધે ચક્કર આવી ગયા। અત્યારે તમારી સારવાર ચાલુ થઈ ગઈ છે? હા। શું નામ છે તમારું? સેજલ રાઠોડ। કયું ગામ તમારું? કોદિયા। શું બનાવ બન્યો તો આજે સરકારી હોસ્પિટલે આવવાનું કારણ શું? આજે અમે બસના પ્રોબ્લેમને લીધે ઉપવાસ પર બેઠેલા હતા 12 વાગ્યા લગીના, તો અત્યારે છે ને ચક્કર આવી ગયા અને ઉલટી થઈ। શું માંગ હતી બેન તમારી? અમારી એ માંગ હતી કે અમારે બસ સવારે વિદ્યાર્થી ફેરો જોઈએ, વહેલી સવારે 7 વાગે અને બપોરે 1 વાગ્યાનો। કોઈ અધિકારીઓ કે કોઈ તમને પૂછવા 12 વાગ્યાના બેઠા પણ કોઈ અધિકારી હજી લગી અમને કંઈ પૂછ્યું નથી કે કંઈ નિરાકરણ પણ નથી લાવ્યા। હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમારે વિદ્યાર્થી ફેરા ચાલુ કરી દે, સવારે 7 વાગ્યાનો અને બપોરે 1 વાગ્યાનો।